વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 ભાગ 2 આંકડાશાસ્ત્રના અભ્યાસ સત્રમાં તમારી સાથે છે રવિશ સર। વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે લક્ષનો અભ્યાસ કરી રહ્યા છીએ બરોબર કે નહીં, લક્ષ લિમિટ તમે જાણો છો કે અહીં કોઈ અનિયમિતતા દર્શાવતા વિધેયાત્મક કિંમતો જેને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો એ પ્રકારની પદ્ધતિ આપણે લક્ષ આપે છે। છેલ્લે પૈકી આપણે સ્વરૂપો જાણી ગયા છીએ। કયા કયા સ્વરૂપો? માનાંક સ્વરૂપ एकदम साचू, संकेत में x माइनस ए लेस देन डेल्टा थी ओळखाय। अंतराल स्वरूप x माइनस x प्लस ની કિંમતો જે અંતરાલ માં લઈ જશું એટલે કે થી ઓછી થી વધુ પણ કોણ તો કે વાસ્તવિક સંખ્યાઓ જે છે જે x તરીકે લઈએ r ના ગણમાંથી તો એ વિવૃત અંતરાલમાં સમાવેશ હોય છે જેમાં a માઈનસ ડેલ્ટા લેસ દેન x લેસ દેન a પ્લસ ડેલ્ટા એટલે કે અંતરાલ સ્વરૂપ a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા સ્વરૂપની। ત્યારબાદ સામીપ્ય સ્વરૂપ જ્યાં a નું ડેલ્ટા સામીપ્યથી તૈયાર થાય છે ઓળખાય છે અને જે પૈકી આપણે a ની અને ડેલ્ટાની કિંમતો આપેલી હતી એ તારવી દર્શાવી ઉપરાંત જરૂરી સ્વરૂપો જોયા હતા માનાંક, અંતરાલ કે સામીપ્ય સ્વરૂપ જે સ્વરૂપ માંગેલો તે સ્વરૂપમાં ફેરવેલા હતા। હજુ આવું જ કંઈક કરીએ છીએ આજે ચેપ્ટર નંબર 4 માંથી 4.1 સ્વાધ્યાય લઈએ। એમાં દાખલા નંબર 1 એમાં પહેલો દાખલો 3.8 લેસ દેન x લેસ દેન 4.8 ને માનાંક અને સામીપ્યમાં દર્શાવો। ચલો તો પહેલા આ કયું સ્વરૂપ છે? આપેલું સ્વરૂપ કયું છે? 3.8 લેસ દેન x લેસ દેન 4.8। જો હમણાં જ હું એકવાર આ વસ્તુનો ઉલ્લેખ કરી પણ ગયો વચ્ચે અત્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે જ। ચલો એ યાદ આવતું હોય તો ઠીક છે અથવા તો સ્કીપ કરી રીકેપ કરી સાંભળી લો પછી પણ આન્સર આપી શકો છો। પણ ઉપરાંત આ જે વસ્તુ આપેલી છે 3.8 લેસ દેન x લેસ દેન 4.8 જેને આગળ સાંભળી ગયા છો સમજી ગયા છો એ મુજબ ન લઈ જવું હોય અને આપણું તર્ક લગાવવું હોય તો ભાઈ પેલા રકમને વાંચો તો માનાંક અને સામીપ્ય સ્વરૂપે દર્શાવો। ચલો બે સ્વરૂપ દર્શાવી કીધા છે, એક માનાંક અને એક સામીપ્ય। આ બે સ્વરૂપે જો દર્શાવવાના હોય તો પહેલા તો આ કયા સ્વરૂપે આપેલી હશે તો આ પ્રકરણમાં સ્વરૂપ 3 જ છે ભાઈ, માનાંક, સામીપ્ય અને ત્રીજું અંતરાલ। તો આ અંતરાલ સ્વરૂપે આપેલું છે। ચલો કૌંસમાં આપ્યું એની પહેલા હતું પરિણામ સ્વરૂપ અને આ રીતે આપ્યું હોય હા આપી શકે તો એને આપણે શું કરશે અંતરાલ સ્વરૂપ સાથે સરખાવી a અને ડેલ્ટાની કિંમતો પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ સામીપ્યને માનાંક મેળવીશું। એટલા માટે જો 4.1 માંથી આવો એક દાખલો પસંદ કર્યો છે કે એને અનુરૂપ બાકીના દાખલો તમે જાતે ગણી શકો। અહીં બધું સરળ છે પણ જે સ્વરૂપ આપ્યું છે એ કિંમતોને થોડીક પારખવી પડશે તો એના માટે ટકોર તો મારવી જ પડે બરોબર છે તો જ રણકાટ આવશે। તો એ ગોદું ન રહી જવું છે એ તપાસ માટે જ આપણે આવું કંઈક કરી રહ્યા છીએ કે 3.8 લેસ દેન x લેસ દેન 4.8 આ વસ્તુ કયા સ્વરૂપની છે તો કે અંતરાલ સ્વરૂપની। કેમ ખબર તો આપણી પાસે બે રીઝન છે, એક તો માનાંક અને સામીપ્ય મેળવવાના કીધા છે તો બાકી વધુ અંતરાલ જોઈએ। ઓકે બીજું શું તો કે બીજું અહીં x જે વાસ્તવિક સંખ્યા r માંથી ધારણ થાય એવો ગણ હોય તો x માંથી ઓછું અને x માંથી વધુ એવા બે બિંદુઓ મળશે જે વિસ્તારના અંત્ય બિંદુ હોય પરંતુ એનો સમાવેશ ન થતો હોય તો વિવૃત અંતરાલ તો અંતરાલ સ્વરૂપ જ હોય। ચલો તેથી 3.8 લેસ દેન x લેસ દેન 4.8 ને અંતરાલ સ્વરૂપ a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા તો 3.8 4.8 બે બિંદુઓ અંતરાલમાં છે જેના બરાબર a માઈનસ ડેલ્ટા થાય અને a પ્લસ ડેલ્ટા તો a માઈનસ ડેલ્ટા બરાબર 3.8 અને a પ્લસ ડેલ્ટા બરાબર 4.8। ચલો તેથી સાદુરૂપ સીધું આપી દઈએ બંને ડેલ્ટા દૂર 2a અહીં સરળતા છે બરોબર કેટલા આવશે ભાઈ તો કે 8.6 8 8 16 વધી 1 3 1 4 4 4 8 તેથી a બરાબર તો કે 8.6 ભાગ્યા 2 કરીએ તો 4.3 તો અહીં 4.3 એની કિંમત તૈયાર। હવે તો કે a માઈનસ ડેલ્ટા બરાબર 3.8 માં a બરાબર 4.3 લેતા તેથી 4.3 માઈનસ ડેલ્ટા બરાબર 3.8
ડેલ્ટા માઈનસ આવે છે પ્લસ 3.8 પ્લસ આવે તો માઈનસ, તેથી ડેલ્ટા બરાબર 4.3 માંથી 3.8 બાદ કરવા છે તો 3 માંથી 8 બાદ કરીએ ન જાય, 13 માંથી 8 બાદ કરીએ તો 5, અહીં કટ આવશે 3, 3 માંથી 3 જાય 0, 0.5 એ ડેલ્ટા. ચલો તેથી a અને ડેલ્ટા બંનેની કિંમત તૈયાર છે, તો માનાંક અને સામીપ્યમાં લઈ જઈએ. તો સામીપ્ય સ્વરૂપ કોણ છે તો કે a નું ડેલ્ટા, બરાબર ને, જે સામીપ્ય સ્વરૂપ તેને આપણે અંતરાલ સ્વરૂપ સાથે સરખાવીએ અને કિંમત લઈએ તો કિંમત છે આપણી 3.8 અને 4.8 ની વચ્ચે, જેને સામીપ્ય સ્વરૂપમાં લઈ જઈએ તો ભાઈ n નું a ને ડેલ્ટા એટલે a નું ડેલ્ટા તો 4.3 નું 0.5 સામીપ્ય. એ જ રીતે તો કે માનાંક સ્વરૂપ ચલો માનાંક સ્વરૂપમાં x -1 લેસ ધેન ડેલ્ટા, તેથી 3.8 અને 4.8 જેનું માનાંક સ્વરૂપ થાય x માઈનસ a છે 4.3 માઈનસ, બરાબર ને, અને ડેલ્ટા છે 0.5. તો આ થઈ ગયું સામીપ્ય અને માનાંક સ્વરૂપ તૈયાર. ચલો પૂછેલી કિંમતો તૈયાર છે, બરાબર કે નહીં? તો હજુ આપણે આવું કંઈક આજ સ્વાધ્યાયમાંથી બીજા દાખલાઓમાં લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે સ્વાધ્યાય 4.1 માંથી દાખલા નંબર 5 લઈએ છીએ. રકમ પર ધ્યાન. રકમ આવી ગઈ છે, જો 3 નું b સામીપ્ય બરાબર 2.5 અને k વિરુદ્ધ અંતરાલ હોય તો b અને k ની કિંમત શોધો. હવે પહેલા તો અહીંયા તો સામીપ્ય શબ્દ આવી ગયો એટલે ખ્યાલ આવી ગયો કે આ સામીપ્ય સ્વરૂપ છે. 3 નું b સામીપ્ય એટલે તો સામીપ્ય સ્વરૂપ હોય, પણ અહીંયા શું શબ્દ આવ્યો 2.95 કે વિરુદ્ધ અંતરાલ, તો આ અંતરાલ સ્વરૂપ એકદમ સાચું એનું પરિણામ સ્વરૂપ છે. તો અહીંયા b અને k અજ્ઞાત છે ને મેળવીએ. ચલો મેળવીશું. હવે પહેલા તો સામીપ્ય સ્વરૂપ જે છે ને એને સરખાવીએ. 3 નું b સામીપ્યને a નું ડેલ્ટા સામીપ્ય સાથે સરખાવતા a બરાબર 3, બરાબર કે નહીં, અને ડેલ્ટા બરાબર p. તેવી જ રીતે શું કરીએ, અંતરાલ સ્વરૂપ આપ્યું છે 2.95 કે એને સરખાવીએ તો અહીં કિંમતો આપેલી છે પ્રમાણે આગળ વધી શકીએ. તો ભાઈ હવે 2.95 અને k ને a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા ચલો તો a માઈનસ ડેલ્ટા બરાબર 2.95 અને a પ્લસ ડેલ્ટા બરાબર k થશે. ઓકે, ચલો હવે અહીંયા ડેલ્ટા એટલે તો ભાઈ b છે, બરાબર, કેમ કે જો ડેલ્ટા બરાબર b છે એની કિંમત મૂકી દો તો એ ચાલે, પણ અહીં ડેલ્ટા તો દૂર થઈ જતા હોય, બરાબર, તો આપણે અહીંયા ડેલ્ટા જે છે એની જગ્યાએ b મુકાઈને સીધું 2a બરાબર 2.95 પ્લસ k, કેમ કે સરળ થશે. તો હવે સાદુરૂપ આપીએ તો અહીં આપણે એની કિંમત જાણીએ છીએ, કેટલા છે 3, તેથી 2 ગુણ્યા 3 બરાબર 2.95 પ્લસ k, 2.95 પ્લસ સામે જાય તો માઈનસ, સામે કોણ છે 6 છે, તેથી k બરાબર 6 માઈનસ 2.95. હવે 6 માંથી 2 જશે 4, 4 માંથી 0.95 બાદ કરવા છે, બરાબર, તો 3.05 k ની કિંમત તૈયાર. ચલો k મળી ગયા છે અને હવે આપણે જોઈએ છે શું, તો કે હવે આપણે જોઈએ છે b. તો b કઈ રીતે મેળવશે, તો k ની કિંમત અહીંયા મૂકી દઈએ a પ્લસ ડેલ્ટામાં. હવે ઓકે, a પ્લસ ડેલ્ટા બરાબર k, તેથી a બરાબર કેટલા છે, તો કે a બરાબર 3, ડેલ્ટા બરાબર b, k બરાબર 3.05. ચલો b ને સામે લઈ જાય તો માઈનસ સાઈન જગ્યાએ 3 ને સામે લઈ જાવ આપણે, તો b બરાબર 3.05 માઈનસ 3, તેથી b બરાબર 0.05.
5. ચલો આ આપણો જવાબ તૈયાર. તો અહીં માંગેલી કિંમતોમાં k અને b તૈયાર છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે પરિવર્તિત કરી અને કિંમતો જે છે મૂકી આપણને બાકીની ખૂટતી કિંમતો ઘટતી કિંમતો પણ મેળવી આપવાનું પૂછે એ પણ સ્વરૂપમાં. જો તો ભાઈ આમાં લક્ષ તો ક્યાંય રહ્યું નહીં, પણ લક્ષ સ્વરૂપે છે, સ્વરૂપની દ્રષ્ટિએ લક્ષ છે અને એની ઘટતી કિંમતો આપણે તૈયાર કરી રહ્યા છે. લક્ષિત કિંમતો તો પ્રાપ્ત કરીશું એ વ્યવહારિક દાખલાઓમાં કરીશું, બરોબર છે, પરંતુ અહીંયા જે લક્ષિત કિંમતો છે એના સ્વરૂપો માની રહ્યા છીએ આપણે. હવે આગળ એની અંદર ખૂટતી કિંમતો શોધતા પણ આ દાખલાથી શીખી ગયા છે. ચલો હજુ એક આવો કંઈક દાખલો જોઈએ કે ઘટતી કિંમતો મેળવવાની થતી હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 4.1 એમાંથી આવો જ એક દાખલો નંબર 6 લઈએ છીએ. જેની રકમ જુઓ તો જો માનાંકમાં x - 10 લેસ ધેન k1 એટલે કે માનાંક સ્વરૂપ આપ્યું છે બરાબર અંતરાલમાં k2 અને 10.01 હોય તો k1 અને k2 ની કિંમત શોધો. તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને માનાંક અને અંતરાલ સ્વરૂપ બંને સરખાવીને આપ્યા છે, પણ k1 અને k2 ની કિંમત અજ્ઞાત છે તો ખૂટતી કિંમત શોધવાની છે. ચલો શોધીએ. તો અહીંયા પહેલા તો માનાંક આપેલો છે, માનાંક સ્વરૂપ આપેલું છે, એમાંથી જ કિંમતો લઈએ તો x - 10 લેસ ધેન k1 ને x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા. ચલો આની સાથે સરખાવીએ તો હવે અહીંયા x - 10 ત્યાં x - a છે, તેથી a બરાબર તો કે 10 ઉપરાંત ડેલ્ટાની જગ્યાએ k1 છે, તેથી ડેલ્ટા બરાબર k1 થાય અથવા તો મળે. ઓકે, તો a ને ડેલ્ટાની કિંમત તો ખબર પડી ગઈ, પણ a ની કિંમત 10 છે જ્યારે ડેલ્ટાની કિંમત તો k1 છે, તો એ અજ્ઞાત છે એટલે એની કિંમત હજી પ્રાપ્ત થઈ નથી. તો બીજી વસ્તુ k2 ને 10.01 આપેલા છે જે અંતરાલ સ્વરૂપ છે. ચલો એક કામ કરીએ, એને પણ શું કરીએ અંતરાલ સ્વરૂપ સાથે સરખાવીએ. હવે k2 અને 10.01 ને a માઈનસ ડેલ્ટા તેમજ a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા. ચલો a માઈનસ ડેલ્ટા ને a પ્લસ સાથે શું કરીએ સરખાવીએ. તો a માઈનસ ડેલ્ટા જેના કિંમત તરીકે k2 a પ્લસ ડેલ્ટા અને જેના પરિણામ કિંમત તરીકે 10.01 છે, તેથી a માઈનસ ડેલ્ટા બરાબર k2 અને a પ્લસ ડેલ્ટા બરાબર 10.01 છે. તો હવે અહીંયા જો તો a ની કિંમત 10 છે, અહીંયા લઈ આવી શકીએ. ડેલ્ટા ની કિંમત k1 છે તો અહીં મૂકી તો શકીએ, પણ સામે અજ્ઞાત કિંમત બીજી એક છે k2, બરાબર. તો એક કામ કરીએ કે અહીંયા જે આપેલી કિંમતો છે એમાંથી પહેલા k2 ની કિંમત પ્રાપ્ત કરીએ તો મળી શકશે. હા, તેથી a માઈનસ ડેલ્ટા બરાબર k2 અને a પ્લસ ડેલ્ટા બરાબર 10.01 જેમાં a ની કિંમત લઈએ અને સાદુરૂપ આપીએ, બરાબર છે. તો 2a ડેલ્ટા દૂર થઈ જશે અને 10.01 પ્લસ k2 છે જેમાં a ની કિંમત મૂકીએ તો a બરાબર 10 લેતા તો 2 ગુણ્યા 10 બરાબર 10.01 પ્લસ k2 તો અહીંયા વધે છે 20, સામેથી 10.01 લઈ આવીએ તો બાદ થાય 20 માંથી, k2 ની કિંમત 20 માઈનસ 10.01, તેથી k2 બરાબર 20 માંથી 10 બાદ કરીએ 10 વધે અને 10 માંથી 0.1 બાદ કરવા છે ભાઈ, બરોબર. તો 10 માંથી 0.1 બાદ કરીએ તો પહેલા તો અહીંયા આવી જશે 9, પછી અહીંયા તો કે ભાઈ 99, તો 9.99 k2 ની કિંમત તૈયાર. હવે તો k2 જે છે એ અહીંયા આપેલા છે a માઈનસ ડેલ્ટા ની જગ્યાએ, બરોબર. અને k2 ની કિંમત a માઈનસ ડેલ્ટા, એમાં ડેલ્ટા ની કિંમત k1 લઈએ તો સાદુરૂપ મળી શકે. તેથી હવે તો કે a માઈનસ ડેલ્ટા
બરાબર k2 જ્યાં આપણે શું કરીએ એની કિંમત તો કે 10 માઈનસ ડેલ્ટા તો ડેલ્ટાની કિંમત આપણે k1 તરીકે લેશું અને k2 ની કિંમત 9.99 લઈએ તેથી માઈનસ ડેલ્ટા સામે જાય પ્લસ અને 10 એમના એમ જ 9.99 સામે આવે તો માઈનસ જ્યાં ડેલ્ટાની કિંમત કોણ છે k1 તો તેથી k1 બરાબર 10 માંથી 9 જાય તો 1 વધે અને 1 માંથી 0.99 બાદ કરવાના છે ભાઈ બરોબર તો કેટલા વધશે જો ભાઈ 1 માંથી શું કરીએ 0.99 બાદ કરીએ બરોબર તો પહેલા તો ભાઈ અહીંયા 1 માઈનસ 0.99 તો અહીંયા તો કોઈ છે એટલે 0 લેવા પડશે અહીંયા તો બાદ થશે નહીં તો 10 માંથી 9 1 વધે અહીંયા તો 9 છે 9 માંથી 9 જાય તો 0 એ કટ આવશે તો 0.01 વધશે ચલો તો 0.01 એ આપણા k1 તૈયાર તો તેથી k1 અને k2 ની કિંમત જોઈએ તો 0.01 અને 9.99 છે અને અહીંયા k1 k2 માં k1 જે છે એ કોણ છે તો કે ડેલ્ટા તો ડેલ્ટાની કિંમત થઈ ગઈ 0.01 જ્યારે k2 છે એ માઈનસ ડેલ્ટા તો એ માઈનસ ડેલ્ટાની કિંમત આવશે 9.99 ઓકે ચલો અંતરાલ જાણો હોય તો અહીંયા તો આપણી પાસે જે છે a માઈનસ ડેલ્ટા એ તૈયાર 10 છે તો અંતરાલ કયો છે તો કે અંતરાલ છે આપણી પાસે a અને 0.01 ડેલ્ટા તો સામીપ્ય સ્વરૂપ તરીકે પણ આને લખી શકીએ છીએ માનાંક તરીકે લખીએ તો કે x - 10 લેસ ધેન 0.01 અને અંતરાલ તરીકે લખીએ તો 10 - 0.01 અને 10 પ્લસ 0.01 જેનું સાદુરૂપ લઈએ તો અહીંયા તો બાદબાકી થશે 9.99 બરાબર જે a માઈનસ ડેલ્ટા હતા જ અને 10 પ્લસ 0.01 કરીએ તો 10.01 તો ત્રણેય કિંમતો તૈયાર બરાબર છે સામીપ્ય માનાંક અને અંતરાલ તો વિદ્યાર્થી મિત્રો આ કિંમતો આપણે પ્રાપ્ત કરતા હતા પરંતુ આવી કિંમતો તૈયાર હોય એના ઉપરથી અજ્ઞાત કિંમતો આપણને માનાંક સ્વરૂપે સામીપ્ય સ્વરૂપે કે અંતરાલ સ્વરૂપે જે છે તૈયાર કરવાની કીધી હોય બરોબર તો બે સ્વરૂપને સરખાવેલા છે એ રકમ આપણે આપી દીધી છે અને બાકીની ખૂટતી કિંમતો આપણે તૈયાર કરી ચૂક્યા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે સૌપ્રથમ પહેલો પડાવ સૈદ્ધાંતિક અભ્યાસ જોયો ત્યારબાદ સૈદ્ધાંતિક અભ્યાસ પછી સ્વરૂપની અંદર સામીપ્ય સ્વરૂપ અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ જોયો અને એ પૈકી ગાણિતિક અભ્યાસમાં ગાણિતિક જેને કે પ્રક્રિયાઓ લીધી જેમાં સામીપ્ય સ્વરૂપ આપ્યો હોય તો અંતરાલ સ્વરૂપમાં કે માનાંક સ્વરૂપમાં ફેરવવાનું માનાંક સ્વરૂપ આપ્યો હોય તો એને ડેલ્ટાની કિંમતો લઈ સામીપ્ય કે અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું અને અંતરાલ સ્વરૂપ આપ્યો હોય તો એને ડેલ્ટાની કિંમતો પ્રાપ્ત કરી માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાનું આ એક પ્રક્રિયા જોઈ બીજું ગાણિતિક પ્રક્રિયામાં ખૂટતી કિંમતવાળા દાખલાઓ જોયા જેમાં માનાંક અને અંતરાલ સ્વરૂપ કે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપ આપેલા હોય સરખાવીને અને એની અંદર ઘટતી કિંમતો જેમ કે આની પહેલા જોયું હતું કે ભાઈ ડેલ્ટા ની કિંમત ઘટતી હોય કે b કે ભાઈ k કે કોઈ પણ એવી કિંમતો ઘટતી હોય એ પ્રાપ્ત કરી એ રીતે અહીં k1 ને k2 ની કિંમતો જેમ કે જો અહીં ડેલ્ટાના સ્થાને છે a માઈનસ ડેલ્ટાના સ્થાને છે તો એને a અને ડેલ્ટાની કિંમતો સ્વરૂપ મુજબ પ્રાપ્ત કરી સરખાવી અને ઘટતી કિંમતો જે છે ગણતરી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અને એ રીતે આપણે શું કર્યું અહીંયા ત્રણેય સ્વરૂપ કિંમતો મૂકીને પણ તપાસી લીધા બરાબર છે ચલો વિદ્યાર્થી તો આ પ્રકરણનો ગણતરીનો પહેલો ભાગ પૂર્ણ થાય છે હવે આગળ છેદિત સામીપ્ય અને સામીપ્યની બીજી ગણતરીની રીત જે છે એ શીખવા જઈ રહ્યા છીએ જે આપણે આવતા લેક્ચરમાં મળીશું ત્યારે શીખીશું ત્યાં સુધી આવજો